ઇફેક્ટ છે. અને આવતા 100 વર્ષ સુધી ક્ષત્રિયની મા દીકરી વિશે બોલતા પહેલા કોઈ પણ નેતા, કોઈ પણ આગેવાન કે કોઈ પણ વ્યક્તિ વિચાર કરવો જોઈએ. આ ઉદાહરણ આપણે સાબિત કરવાનું છે. અને હું મારી માતા બહેનોને પણ કહેવા માંગુ છું કે જોહર કરવાની વાત ન કરતા તમારા દીકરા બેઠા છે કેસરિયા અમે કરશું. કોઈ જોહરની વાત નહીં. દીકરાને તિલક કરી મોકલજો. જેની અમે ન હોતી તમારે જોહર કરજો. બાકી હજી બધો આખો મોટો સમાજ બેઠો છે. અને બેનપણીની બેનને પણ કહેવા માંગુ છું, આવા લોકો માટે ઉપવાસ નથી કરવાનો. ખાઈ પીને ભરપેટ નીકળી અને આંદોલન કરવાનું છે. આવો 1 રૂપિયા નહીં, લોકશાહી આવી ગઈ. નકર આવા 70 રૂપિયાના માથા સ્ટેજ ઉપર મૂકી દેવી. મજબૂર એટલા માટે છીએ અમે, મજબૂર એટલા માટે છીએ કે તેથી અમારા કૃષ્ણકુમારજી, તે દિવસે અમારા 562 રાજાઓએ આ દેશની લોકશાહી આ દેશમાં સ્થપાય, અખંડ ભારત બને એ માટે જે રજવાડા આપ્યા હતા. અને આ દેશમાં લોકશાહી સ્થાપનનું જો કોઈ કામ કર્યું હોય તો એક શત્રુએ કામ કર્યું છે. આ લોકશાહી છે, આ લોકશાહી છે. એટલે અમે લોકશાહીની રીતે લડવી છે. અમારી લડાઈ જે રહી એ અહિંસક લડાઈ રહેશે. અને હું આપ સૌને કહેવા માંગુ છું કે રૂપાલાજીએ સ્ટેટમેન્ટ આપ્યું, પછી રૂપાલાજીએ માફી માંગી. એ 3-4 દિવસના ગાળાની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો મૂંઝવણમાં હતા કે આને માફી આપવી ન આપવી. પણ મારી માતા બહેનોનું અપમાન, એને 1 વાર નહીં 2 વાર અપમાન કર્યું. 1 વાર એને બોલીને અપમાન કર્યું. અને ઇતિહાસની અંદર કોઈ દિવસ આ ઘટના નથી બની. પહેલી વાર એવી ઘટના બની કે રાજપૂતાણીની ધરપકડ રૂપાલાના પોલીસ વાળા કરે અને 4.5 કલાક